મજા છે. એટલે મારે તો ગમ જ્યાં છે મારા મામા ની હા પુરાબાન કહે છે કંકોત્રી ગમ મારી આવે. કંકુતરી ચાલવા જવું પણ તમારે બધો ખર્ચો તો આલવો પડે ને. ખર્ચો તો આલી છે. જો બાઇકમાં પેટ્રોલ આલવું પડે. બાઇકમાં પેટ્રોલ લખાઈને આવ્યું હાલે. તો પણ પૈસા આલવા પડે ને. અહીંયા સા પીવા જાવ અહીંયા મારે 20 નહીં આલવાના. કંકોત્રી લઈને જાય ને હા સા પોણીના પૈસા ના આલવાના હોય. પણ તોય સંબંધ થોડોક લાગતો હોય છે. એ ભાઈ આયા છે તમે આશા હોય છોકરાને. મોટાને તો ના હોય પણ છોકરાને આશા હોય. અત્યારે તમે આલી દેજો. હા મારા કાકો આવે ને એટલે હલાવી દઉં તમે. સારું હું ખર્ચો લાશી છો પાછો. કશું પણ આમ છૂટી જમ લઈ લા પેન ને કુલી જોવે લયા પેલી. મોરે મોરે આલુ. આપણે કંકોત્રી આ બે માતા મેળવાની પહેલી બરાબર. આ બે માતા અને આ ગફુરજી ના હાલવાની. આ ગફુરજીની આપણા આચામાં ભેદભાવ માતા એને ફરી ને ગફુરજીને એમ નહીં કહેવાય. હાથ ગયણું કરે ને એવાના ભારી ભારી બરાબર છે. આપણે રેગ્યુલર માતાએ મેળવાની બરાબર. અગ્રમ ને ધારી દાલ દેજો. અગ્રમ ને આરી હાલવાની એમ. અગ્રમ બારી સારું જે આપણે હાથ ગયણું સારું કરવા હોય ને એને ભારી હાલવાની અને માપે અહીંયા હાલ પહોંચવાની. કશું વાંધો નહીં. સારું તમે જો હંડો તો હવે તું એમ કર ઘરે થેલી લેતા અને હું લેતા આવું પૈસા. સારું હો પૈસા મારા કાઢવાના. વિષ્ણુજી આમ તો ને હાકડા છે હાલ છે એવું લિસ્ટ બનાવું ને વાત જ ના કરી. 20 હાલે અહીંયા 50 લખું કે વિષ્ણુ ગફુરજીને તો 50 હાલ્યા, અગ્રમજીને તો 50 હાલ્યા એવું લખું. હા વિષ્ણુજી પણ એવા છે ને. હું આવું ગોલ્ડ લઈને આવ્યો. તારે આપું છે આવું તો ઘરે શું કરું. સારું હે કાંઈ આવે મારા ટેકો થઈ જાય. જાવ ને લાવ હું આજે તમને નહીં ખાવ. ના ના હા જાવ બા મોટો હાકે છોકરો હાકે બા તો તને ફેરે દે. પચાસ કડાડી તો વળી આ સાદું સાદું કરાવે નકમ પડે જોઈ નકા તારા જેવા તો ધંધોકા કરવાના. હા બધે કંકુતરી આવી દીધો કાકો ના આવે ભલે ના આવે. હો વાત સાચી એ બટી પપ્પા ખર્ચો બરતો કરજો પાસ. હોટલમાં તો ના પણ હવે ના જવાય. 12 વાગે જાય. હા 12 વાગે જાય વાત રેડી. આનો ઉયો પાછો હોટલ વાળો આપણો સંબંધી નહીં. આપણે જેવાઈ રહ્યા ને અહીંયા કંકુતરી આલી પછી પાછું હોટલમાં ખાઈ હા પછી ગમદાય અત્યારે આપણે ગામમાં રાખવા. હા રેડી રેડી સારું રાખી રાખી. મંદિરે આવી જા આપણે. લે બાટી હું તને કંકુતરી દઈશ. પેન લાય. મિલ
મેળો લો બડી મેલ દે આ પજે લાજી મેલ દી પાછી તમે અહીં મિલતા માતા હાર બેઠ જય માતાજી બટે પજેલાજી રે હો સુખ શાંતિ વિવાહ પતી જાય હવે ક્યાં આવવાનું હે હવે ગફુરજી તા હા બોલો તો હા બટે હા ગફુરજી ને ઘર આવી ગયું બટે ગફુરજી જેમ કઈ દેખાતા નહીં પછી હશે હેડો ના ગફુરજી લે અહીંયા શું કરો આવો લે તમાર તો પણ કાંઈ ચાલુ તો કેવા છો કેમ છે ગમ મારા બેટાનું લગન છે આથી જુઓ ને ટાપ ટાપ થઈને કરેલા છે તો ખરીદ દે ભોંડું હે? ખરીદ દેવી એટલે આ ઘર તો હમણાં જ કર્યું છે ભોંડું એવા મીઠી એ જોયા વગર ના આવો તમે પાણી પાણી પાવ હું તમને કાબા પાદુ પાસા સારની વ્યવસ્થા નહીં થાઓ બે ભેંસને જ દુવા દીધી ઉકાળો મેલો ને ઉકાળો ના ભાવે અત્યારે ચણા વગર તો બાટલી ફાટલી લેતા આવો કશું પીને ખાનાવાળા દેવો મારે તમને ખવડાવું હોટલમાં સારું હેડો હોટલે ખવડાવી દીધું એ તારો લગન છે શું ખોટા બિયા હેરો તમે એ બા ખવડાય કો મોટા તો નહીં નાના હે મોટો બા છે એટલે આ પણ જાનમાં કોઈ જાણે નહીં ને વરની ફેમી ના થાય ચમ જાણતા નહીં એટલે ક્યાં જાણો છો તમે બટી મેલ ને આ તો નહીં આ મગજ સકલ છે કંકુતરી હાલવા આયા એમ ને ઉએ લે પાણી પીરો પછી નામ લખો આખો પરિવાર લખજો પાછા ઉએ બધાય આવજો ઓય અમાર ઘરનાનું નામ લખો ને કે ભણેલા છે જોઈને પાસે નહીં આવે તો આમ શું લખું તમારા ઘરના નામ એ કપૂરજી આમાં બધાનું નામ લખેલું છે આ જો આ બૈરાનું નામ છે ને એમાં બધા એટલે પણ મોટા અક્ષરે હવું વાંચે નાના અક્ષરે ના વાંચાય શું લખું કો બા ના મને નથી આવડતું તમે તાર જે આવે એ લખી રાખો હરક પદુડી લખું હરખ પદુડી લખો કે ગમે ઈ લખો લો ઈ તારીખે લગન આવે ઈ તો બધું માં લખેલ જ છે બાપુજી હવે બ્યાસ છે ને અમારે એટલે આ બે હોલે ક્યાં ઉતાવળ છે તો હું કંકુતરી લાવા ભાઈ એમ ભેળો આવું તમે ચિંતા ના કરો આવરાવતો ને આવતા જ રેડી 15 તારીખે લગન આવે એમ ને ઉવે અને રાસ ગરબા રાશ આવે ઉવે ટાટ ફાટી લગન કરેલા તો લગન હવે તમને એક હું વાત કરું શું આ કંકુતરી બધી આવી લાયા છો કેમ ના ના માપની બી હે? છે આમ તો મને હારી બતાવજો આપણે હગરમજી ને માપની આલવાની કેમ માપની લાયો છું જો સારું હાથપેણું કર્યો હોય ને એને હારી હાલવાની હારો સાંટલો કર્યો હોય 500 ઉપરનો હા હા તો હારી કંકુતરી આલવાની વાત સાચી અને આ મને કેટલા ની આલી છે તમે? આ તમાર 25 વાળી છે આ 25 વાળી હારી આ 20 વાળી બરાબર આ એટલે હું સાંટલો કરતો મને થાળ ઉવે મોટો બા એટલે 1000 રૂપિયા કરે જો ને. હગરમ દારૂડિયો છે ફૂલ ઈ તો એને આપણે 3 રૂપિયા વાળી લખો આ આરી બરાબર હો? ઉવે હેડો તમે હું હંગા થાવ હેડો તમે તમને ગાંઠ છે નહીં ભોંડું ઉવે હમણાં રહેશે ઉલા ઘર હડેલા ઘરે અમારે હે અલ્યા કઈ રાશું ને પહોંચીએ કાઢું પણ શું પી પી કઈ રાખ જ ના શું? ક્યાં હોય વિચાર કરો તમે હેડો વાત કરો છો એ હમણાં તો કઈ રાશું નથી કોઈ નહીં રાખી નાખજો કે અલ્યા હગરમજી ઓય અલ્યા ચમ હંતન બેઠા છો હા સંતાવાનું તો ડબલ કારણ છે મોટું ચમ એ આમ હગા બહાર આવો બહાર હગા આયા આવો છે અહીંયા તો કઈ ખબર નહીં આમ આવો તમે. હગા આયા છે કંકુતરી વાળવા શું છે આ બધું તમે ચમ હંતન બેઠા રહોડામ પૈસા વાળા લોહી પીવે છે ઉઘરાણિયા વાળા હું અલ્યા દેવું તમે- કઈ નાખ્યું હોય એ બા ઓછું પીતા હોય તો ઓછું તમે તો કહેતા કે મારા અહીંયા બોંગરા લઈ જાય ક્યાં મેલું તારા આ બધા ફોચી ખવાય રાખ્યું નહીં અહીંયા હોય તો તે દાળ તો મોટી મોટી ફાડી છે આયા છે મારે અલ્યા. એ ગફુરજી કરી ખાવા હરખે ખાતો કાર્ડ આલવા આયા છે કાર્ડ કંકુતરા નો આ તમારી માય ઊભી તે કની છે એની છે બધીએ ઓય. છે એમ તો બે રાશી છે અમારી માયું શું લેવા હોય તારી માયું અમારી ગણો તમારી ગણો એક જ આ તો ગાય માતા છે માં જ કહેવાય તાર શું કહેવાય વાત હાચી હો કપૂરજી તારે જો આ કામ કરી હા આઈ જાજુ શની? 15 તારીખે હીરાના આ હીરાના લગન છે તમને જાણ્યા હતા ને મુરત જોરાવા ટાણે હું હે
આઈ જાજો ને સાંડલો અમે શું લેવા આવે છે મુહૂર્તમાં કહેવાય નથી રે લ્યો તો હવે ભાઈ આ નાય છે તું મારી વાત સાંભળ હું તમ તારે બે લગાઈ પ્રસંગ આખો બગડાવાનો તારે શું ખબર પડે કે આપણને કહેવા નહીં રહ્યા મુહૂર્તમાં ના ભૂલું ના સમજો ને આઈ જાશો તમ તારે ઓ હારું અને ઓલા બા ચમડા રે બાય નવું ઘરુલી મકાન કર્યું બદલાઈ લાશું તમારે જોડે આયા એટલે આ ભોંડું તો મને તો ખબર જ નથી હાડો ગુરાજી હાલવા આવી પણ પાછી હું બાને જાવું જ પડશે મોટા તો ખોસો ને શું ખાય હે એટલે આ ભોંડું હવે તો આયા આઈ ગયું શરીર હવે તો મેલો ફેક તો હડી જાય છે ખેલ્યું બેલ્યું બધુંય હવે આ તો ડોશી લાવવાની કરો રીસણે બેઠી છે લાવવાની કરો અને 15 વર્ષથી ડોસી બેઠી રીહણે એને લાબાનું કરો દારૂ મેલો હું છોકરાને છેડે એવાની વાત કરતા તો છોકરાય તો તમારી મેળી તો તમારે એમાં નથી લાવી અમારે તો રહા તાહા છે હા તેમાં ચો ઘર બનાવ્યું છે બાવ શું કરો છે આ ભોંડું એટલે આ બેઠા એટલે આ ચમ બેહો હતારી સીઝન છે રાત પડી ચમ છે બા હારું છે આવો હવે ચમ આયા આ લે આ કટામણ તો યાદ કરવા પડે ને. એ વાત તો ગુરાજી હમણાં આવો તું કહો બા ઢીહા ઉપર જાય એમ નથી હાથ ગયડામાં સાડા હાથ વાળ સાડા હાથ હાડા હાથ વાળી ઠપકારો કંકુતરીઓ માથ પડવી જ ના પડે સમજ્યા ને આરી વાત એ તો પણ માતા ખાઈને મેલા છે જે હાથ ગયડું સારું કરે ને એને સારી ને કે પાંચ વાળી ચાલવાની એટલે આ તાર કાકા કરતા તું હું માઈન મગજ વાળો છું એ સાડા હાથ વાળ બા હા, જો, પરિવાર સાથે તમારે પરિવારમાં આખરનું નામ લખ્યું છે તમારા ડોશીનું તમારા છોકરાનું અને તમારું ત્રણ જ છો ને પરિવારમાં ત્રણ જ છો ને? બરાબર અને બધા આવી જાજુ 15 તારીખે જમણવાર છે અને હાથના રાસ ગરબા રાખેલા છે ડીજે ઉપર રમવા તો આ છે લ્યો ને હવે તો હબળેવા થયા છો ને આમ થોડા બધું આવડે હેડો બરાબર અને ડોશી લેતા આવજો ડોશી ખબર રમે તમારી તો રમજા આતે ત્યાં હમણાં આપણા ગામમાં ઓલું ડીજે આવ્યું તું ખબર છે તારે તો ડોશી ભોડું રમે ને વાહ થોડી તો ડીજે વાળો થાજો કે આ ડોશી કેમ થાકતી નથી લ્યો 15 તારીખે આવી જાજુ અને હાથું ડીજે છે પાછા ભૂલતા નહીં આવ હારું હેડો બરાબર એ હા હે ગફુરજી હા. હવે આગેવાન અને આગેવાન છેતર રહ્યા છે તમને આ આગેવાન. ખબર હોય ને તો હું કહી દઉં આગેવાનને ક્ષેત્રાલમાં જાવી પડશે બરાબર અને વિષ્ણુજીને ચમચમ છે હવે સારું છે ને વિષ્ણુજી સારું છે. ક્યાં ગયા તા તારી મારા મામા ની જાય તમે એમ કંકુતરા હાલવા ક્ષેત્રાલમાં ને છોટી કઢાવા જા છોટી કઢાવા હા, મેં તમને શું કીધું છે કે આપણે બરોબર નું લગ્ન આવે અને પૈસા મારા બે મારી જવાની શું ડબ થઈ જવાનું કોરે કોરું લેવાનું છે અને તમને મુહૂર્ત ના ત્રણે નતા ગણ્યા સમજ્યા ને ગુરાજી આ ડોળાળી નતું આ નામ ક્યાં મગજ છે ઉકી જઈલું હું શું કહું છું હવે તમને ખબર છે હા હા રોટલા તૈયાર છે ના હવે ખાવા નહીં રહો હે ના ખાવા નહીં રહો અમે નહીં પણ ખવડાવે કંટી રહો છો જોને કંટી નહીં ઉઠા. ખવડાવે નહીં અમે નહીં ખવડાવે જોને કંટી ઉઠાશો એટલે તમારી આમ સીટા ઉપર રોટલા તૈયાર છે ખાવા રહેવું ના, ના. તો નીકળો તમે તમારે ડોશી ખતરનાક છે હે હોટલમાં ખાઈ રહ્યા તું અને કાંઈ જરૂર પડે કાલથી અમે ખેતર જ આવતા રહેશે સારું થી સારું લગન ને હવે 4 દાડા રહ્યા છે મોડવા કાલથી આવી જાજો ખવડાવજો કમ્પ્લીટ પાછા આપણે અત્યારે હોટલમાં નહીં ખાવ કેમ કે ક્ષેત્ર આગેવાનને કંકુતરી આલવા જવાની છે આગેવાનના ત્યાં જઈને રોટલા ખાશે રાત પડી ગઈ એટલે આ તારા ગીલોડીનું શાક બનાવી તું ખાઈ ગયા હોત તો ના ના તમે ખાજો હવે ડોશી કઈ નહીં હાલતી ને એટલે અમારી ડોશી તો જો તમતા તમારી ડોશી ક્યાં વળી તારા આલી આલી તૂટી જાય ભલે ના. ચોથી આયા